હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત 2 દિવસથી વરસાદી માહોલ છે અને આપ જોઈ રહ્યા છો ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં તળાવો છલકાયા છે, ખેતરો ભરાયા છે અને ચારે બાજુ જોઈ શકાય છે કે પાણી જ પાણી. ગઈકાલે ધાનેરા ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેને લઈને અત્યાર સુધી જે તળાવો ખાલી હતા એ તળાવો પણ ઉભરાયા છે અને આજુબાજુના તમામ જે ખેતરો છે એ બેટમાં ફેરવાયા છે. આ દ્રશ્ય જોઈ રહ્યા છો બનાસકાંઠાના ડીસા તાલુકાના જેરડા વિસ્તારના છે અને જ્યાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. આ એક તળાવ છે અને તળાવ પણ એવું ભરાયું છે કે આજુબાજુના જે રસ્તાઓ છે એ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, એટલે અવરજવરનો જે રસ્તો છે એ પણ બંધ થઈ ગયો છે. પણ વાંધો નહીં, રસ્તો ભલે બંધ થયો પણ પાણીની જે જરૂરિયાત હતી એ પ્રમાણે એનો વરસાદ હાલમાં આવી રહ્યો છે અને અવિરતપણે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે તેવા જ પ્રકારના આપ જોઈ રહ્યા છો દ્રશ્ય પણ છે. હાલમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. વરસાદી માહોલ સંપૂર્ણપણે આજે કહી શકાય કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, શ્રાવણ મહિનાનો પહેલો જ દિવસ અને સતત પહેલા જ દિવસથી મેઘરાજાએ કમ્પ્લીટલી મંડાણ કરી દીધા છે કે જો આખો શ્રાવણ વરસે તો જે નદીઓ આવવાની બાકી છે, દાંતીવાડા સીપુ ડેમ ભરાવાના બાકી છે, આ તમામ ડેમો ભરાઈ જાય અને હાલમાં બનાસકાંઠા જિલ્લાને જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે પાણીની આવક પણ વરસાદી પાણીના લઈને થઈ શકે છે. કારણ કે હાલ મહત્ત્વનો વરસાદ જો માઉન્ટમાં આબુ રોડ ઉપરવાસમાં જો વરસી શકે તો ચોક્કસથી ઉપરવાસની જે બનાસ નદી છે એ પણ આવવાની સંભાવના છે. તો દાંતીવાડા ડેમમાં પણ પાણી આવી શકે અને અત્યાર સુધી આ પહેલું ચોમાસું એવું છે કે હજુ સુધી એ ઉપરવાસની જે બનાસ નદી છે એ બંને કાંઠે નથી આવી. ગત વર્ષે આ સમયે બંને કાંઠે વહી રહી હતી. દાંતીવાડા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ આવી રહ્યું હતું, પરંતુ આ વર્ષે પાણી આવ્યું નથી. એટલે હજુ આપણે વરસાદની કહી શકાય કે જેટલી જરૂરિયાત છે એટલો વરસાદ આવ્યો નથી. આ તમે જોઈ રહ્યા છો પાણી, આ તળાવ છલકાયું છે અને ચારેય બાજુના ખેતરોમાં પાણી જ પાણી કરી નાખ્યું છે. આ તળાવ છે જેરડા પાસે, ડીસા તાલુકાના જેરડા ગામનું તળાવ છે. ગોગાડેરી વિસ્તારમાં આવેલું છે. કેર નામનું તળાવ છે અને આ કેર નામનું તળાવ છે એ એટલું પાણીની આવક થઈ છે કે આ સંપૂર્ણપણે આ કેર નામનું જે તળાવ છે એ ભરાઈ ચૂક્યું છે અને આજુબાજુના જે ખેતરો છે એ ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. પરંતુ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી પણ છે અને ક્યાંક તકલીફ એ વાતની છે કે જે ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યાં મગફળીનું વાવેતર કરેલું છે, એટલે ખેડૂતના પણ જીવ તાળવે છે. પરંતુ કંઈ વાંધો નથી, મગફળીને કંઈ ખાસ પાણીને લઈને કંઈ વાંધો આવતો નથી. એટલે જે વરસાદનો માહોલ બન્યો છે આ યથાવત રહે અને સંપૂર્ણપણે જે બનાસકાંઠા જિલ્લાને પાણીની જરૂરિયાત છે એ જ પ્રમાણેનો વરસાદ હજુ પણ આવે અને આવનારા સમયમાં બનાસ નદી બંને કાંઠે વહે એટલો વરસાદ આવે ત્યારે કહી શકાય કે મેઘરાજા રીઝાયા છે. સંપૂર્ણપણે બનાસકાંઠાને જે પ્રકારની જરૂરિયાત છે પાણીની એટલો વરસાદ હજુ સુધી નહીવત છે. વરસાદની જે પ્રમાણે બનાસકાંઠાને જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે, તે જ પ્રકારના દ્રશ્યો હવે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. તો વિસ્તારમાં ખુશીનો માહોલ એ છે કે આવનારા સમયમાં પણ આખો શ્રાવણ આવી રીતના વરસે અને જો ઉપરવાસમાં વધુ વરસાદ આવે તો બનાસ નદીમાં પણ નવા નીર આવે અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધે અને સીપુ ડેમમાં પણ પાણી આવે, જેથી કરીને આવનારા સમયમાં ધાનેરાના અને ડીસાના જે ભાગોમાં બિલકુલ પાણીની અઢળક જરૂર છે અને પાણી બિલકુલ નહીવત છે, તળિયા ખતમ થઈ ચૂક્યા છે, એવા વિસ્તારોમાં પણ પાણીની જે સમસ્યા છે એ સમસ્યા પૂર્ણ થાય. હાલમાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી એ વાતની જોવા મળી રહી છે કે બેસતા શ્રાવણમાં જ એવો માહોલ જામ્યો છે કે સંપૂર્ણપણે મેહુલિયો જામ્યો હોય અને આખો આ શ્રાવણ છે એ કહી શકાય કે ભરપૂર વરસાદ આવે તો પાણીની જે તંગી છે એ તંગીથી આપણે હાલમાં પીડિત છીએ બનાસકાંઠાવાસીઓ.
તો પાણીની જે સમસ્યા છે એ સમસ્યાને લઈને પણ આપણી સમસ્યાનો કંઈક અંશે હલ થાય, દાંતીવાડા ડેમમાં નવા નીર આવે અને ઉપરવાસમાં પણ વધારે વરસાદ આવે તેવી ખેડૂતોની હાલમાં આશા બંધાઈ રહી છે. નમસ્કાર.